Jai Mataji students, welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો, અત્યાર સુધી આપણે પ્રામાણ્ય વિતરણની અંદર બહુ જ અગત્યના દાખલાઓ જોયા છે. હવે આજે લગભગ જે છે મિત્રો આપણો આ છેલ્લો જ દાખલો છે, જેની અંદર આપણને લગભગ બધા મુદ્દાઓનો સમાવેશ થઈ ચૂક્યો છે. રિવિઝન પર્પસ માટે આટલા લેક્ચર સફિશિયન્ટ છે. બધું તમે પ્રેક્ટિસ કરી શકો છો અને અમને પૂછી શકો. બરાબર? તો મિત્રો પ્રશ્નની અંદર વિભાગ F નો 7મો દાખલો છે. આની અંદર શું છે, તો અહીંયા આપણને વિધેય આપેલું છે મિત્રો. તો વિધેય આપેલું હોય તો વિધેયની પ્રક્રિયામાં શું કરી શકાય? સૌથી પહેલા જે આપણે દરેક દાખલામાં હોય આપણને એ લોકો મ્યુ અને સિગ્મા મધ્યક અને પ્રમાણિત વિચલન આપી દે છે. અહીંયા આપણે શોધવું પડશે, કારણ આપણે વિધેય છે સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં આપ્યું નથી. 1 વર્ગમૂળમાં 5000 પાઈ આપ્યું છે, ટેસ્ટ પણ 1 upon minus 1 upon 5000 આપ્યું છે, આપ્યું છે x minus 75 વર્ગ. હવે આપણને એનું સ્ટાન્ડર્ડ, એનું સામાન્ય સ્વરૂપ ખબર હોવી જોઈએ. fx નું પ્રમાણિત સ્વરૂપ જે છે આપણું સ્ટાન્ડર્ડ સ્વરૂપ, એનું વ્યાપક સ્વરૂપ એ છે 1 upon સિગ્મા વર્ગમૂળમાં 2 પાઈ e raised to minus 1 upon 2 x minus mu upon sigma નો વર્ગ. હવે આ સ્વરૂપમાં એને ફેરવવાનું રહેશે. વર્ગમૂળની અંદર માત્ર 2 પાઈ હોવા જોઈએ મિત્રો, એટલે કે અહીંયા એને લખવું હોય તો આપણે કંઈક આ રીતે લખી શકીએ છીએ 2500 ગુણ્યા 2 પાઈ, કારણ 25 દુ 50 એટલે 5000 થશે. તો જ્યારે તમે આનું વર્ગમૂળ નીકાળો 2500 નું તો એ બહાર આવી જાય. એ વખતે આપણને અહીંયા મળશે 50 વર્ગમૂળમાં 2 પાઈ. આમ જોવા જાવ તો મિત્રો સિગ્મા નું મૂલ્ય આપણને સીધું અહીંયાથી જ મળી જાય, પરંતુ ઉપર ઘાતમાં પણ આપણે ફેરવવું પડશે x mu ભાગ્યા સિગ્મા નો વર્ગ. તો હવે તો આમ તો ખ્યાલ આવી જાય. આગળ અહીંયા 1/2 હોવું જોઈએ મિત્રો. અહીંયા પણ 5000 ને આપણે ફેરવવા પડે. આપણે અહીંયા બી એવું લખીશું 2 ગુણ્યા 2500. તેના ભાગમાં બહુ વધારે જાજો ફરક લાવવાનો નથી. હવે અહીંયા ખાલી પ્રક્રિયા એક અલગ છે. વર્ગમૂળની બહાર લાવો તો 50 થાય, પણ વર્ગની અંદર લઈ જાઓ તો ઉલટી પ્રક્રિયા, એટલે 2500 નું વર્ગમૂળ નીકાળવું પડે આપણે, કારણ એની અંદર આપણને બહાર 2500 મળે છે. તમને લખીને જ બતાવીશ તો વધારે આઈડિયા આવશે. આની અંદર આપણે લખાય x 75 ભાગ્યા 2500 છે એટલે 50 નો વર્ગ. આમ તો મેચ થવું જ જોઈએ, સિગ્મા નું મૂલ્ય બંનેમાં 50-50 મળવું જોઈએ. પહેલા ભાગ પરથી તમને ખ્યાલ આવી જ જવો જોઈએ, આવી જ જાય. પરંતુ ના આવે તો આ કોન્સેપ્ટ યાદ રાખવાનો, 50 ઊંધા જાવ, અહીંયા નથી ખબર પડતી 2500 અંદર જાય તો 50 થાય. તો એ વિચારો અહીંયા જો 50 હોય તો ઉપર શું છે વર્ગ, એટલે 50 નો વર્ગ શું થાય 2500. જ્યારે પણ આવા વિધેય વાળા દાખલામાં તમને જો મૂલ્ય બહાર આપ્યું હોય એ પૂર્ણ વર્ગ સંખ્યા ગુણ્યા 2 જ હશે બંને જગ્યાએ. અહીંયા પણ, કારણ અહીંયા વર્ગમૂળમાં 2 પાઈ છે, બરાબર? એટલે આ જે છે સામાન્ય સ્વરૂપ સાથે સરખાઈએ એટલે આપણને આપણા મ્યુ અને સિગ્મા મળશે. આપણે એની અંદર એમ જ લખીએ છીએ કે સામાન્ય સ્વરૂપ સાથે સરખાવતા. હવે સરખાવો તો આમાં સીધું મળે સિગ્મા બરાબર 50 અને મ્યુ બરાબર 75. માટે કે મધ્યકનું મૂલ્ય 75, સિગ્માનું મૂલ્ય આપણને મળે છે 50. હવે આપણો z પ્રાપ્તાંક છે એનું સૂત્ર જનરલ આપણે લખી દઈએ છીએ x mu સિગ્મા. એટલે z નું સામાન્ય સૂત્ર આપણને મળશે x 75 ભાગ્યા 50. હવે આપણી સમક્ષ અહીંયા એક નહીં, બે નહીં, ટોટલ 3 પ્રશ્નો આપેલા છે. ત્રણે 3 પ્રશ્નોનો આપણે 1 બાય 1 સોલ્યુશન મેળવીશું. આગળ આપણે બધી પ્રક્રિયા કરી જ ચૂક્યા છીએ. હવે અહીંયા એકાદ નવો મુદ્દો ત્રીજા પ્રશ્નમાં છે. 3 પ્રશ્નો છે, 1 બાય 1 એક એક કરીને આપણે જોવાના છીએ. આપણી પાસે આપણો z રેડી છે મિત્રો. હવે અહીં જે પહેલા પ્રશ્ન પર અહીંયા રાખ્યું છે ખાલી મેં આધાર તરીકે વિધેય ઉપર. પ્રશ્નની અંદર આપેલું શું છે, તો આપણને p 60 અને x2 ની વચ્ચેની સંભાવના આપેલી છે. ફરી સંભાવના આપેલી હોય તેના પરથી z1 z2 શોધવાનો હોય. હવે આપણે અહીંયા સૌથી પહેલું કામ શું કરીશું, 60 આપેલા છે અને x1 કહી દઈએ, બરાબર? ધારો કે x1 બરાબર 60. તો આપણા z1 નું મૂલ્ય થશે z1 બરાબર x1 75 ભાગ્યા 50, કે હમણાં આપણે આગળ શોધ્યું છે. તો સામાન્ય સૂત્ર છે મિત્રો, આગળ આપણે કહી દીધું છે x 75 ભાગ્યા 50, એમાં ખાલી x1 મૂકીએ છે. એના લીધે z1 નું મૂલ્ય મળશે 60 ભાગ્યા 75 ભાગ્યા 50. એટલે આની અંદર આપણને મળશે -15 ભાગ્યા 50.
કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશો તો આનું મૂલ્ય મળશે -0. Z1 નું મૂલ્ય આવી ગયું. એ જ રીતે Z2 ધારી લેવો પડશે. x2 તો આપ્યા જ નથી એટલે આપણે ધારણા જ કરવી રહી. માટે એ લોકોએ જે આપ્યું છે કે આપણો x છે x2 અને 60 ની વચ્ચે છે. કિંમત આગળ મૂલ્ય 0 હોય એટલે અહીંયા ઇક્વલ લખ્યું છે. એનું મૂલ્ય 0.5670 છે. તેને આપણે Z1 Z2 માં ફેરવી દઈએ. Z1 Z અને Z2 મૂલ્ય પણ 0.5670 થાય. હવે આપણને ખબર છે અહીંયા Z1 નું મૂલ્ય તો આપણી સમક્ષ રેડી જ છે. હું લખી દઈશ -0.3. હવે જે મુખ્ય મુદ્દો છે મિત્રો એ છે આપણા પ્રમાણીય વક્રને દોરવાનો. પર આ પ્રમાણીય વક્રનો જે આલેખ છે એ ખાસ જરૂરી રહેશે. એ મધ્યમાં આવશે આપણે z બરાબર 0 બરાબર. હવે આપણે અહીંયા કહીએ છીએ કે -0.3 અને Z2 નું વચ્ચેનું મૂલ્ય 0.5670 છે. આ એક મુદ્દો પણ ધ્યાન રાખવા જેવો રહે. આપણને ખબર છે કોઈ પણ એક વિભાગની સંભાવના 0.5 હોય. આ 56 એટલે 0.5000 એટલે કે 0.5 કરતા વેલ્યુ કેવી છે વધારે. એટલે આપણો -0.3 કઈ બાજુ આવે એ આપણને ખબર હોય. એ 0 ની નજીક જ હશે. એને આપણે Z1 કહીએ છીએ -0.3. હવે આટલો વિભાગ તો 56% હોઈ ના શકે. એટલે Z2 નું મૂલ્ય છે મિત્રો Z2 એ Z0 ની ડાબી બાજુએ નહીં હોય. કારણ કે આ બહુ નાનકડી પાતળી પટ્ટી થાય આપણે વિચારીએ તો સંભાવનાની દ્રષ્ટિએ 0 અને 0.3 માઈનસમાં એ મૂલ્ય બહુ જ નાનું થાય. આની અંદર આપણે વિચારવાનું એક જ વસ્તુ રહેશે મિત્રો કે 56 એટલે 0.5 એટલે કે અડધા હિસ્સા કરતા મૂલ્ય વધારે છે. Z1 આપણો ડાબી બાજુએ છે તો Z2 નેચરલી કઈ બાજુ હોવો જોઈએ જમણી બાજુ. તો Z2 નું મૂલ્ય શોધવાનું છે આપણે. આપણી સમક્ષ આ વિસ્તાર આપેલો છે મિત્રો. પરીક્ષામાં તમે આ રીતે ખાસ પ્રદેશ ક્ષેત્રફળ જરૂર બતાવજો. આખા ટુકડાનું સંભાવના કો અથવા પ્રદેશનું મૂલ્ય કો એ 0.5670 છે મિત્રો. તો હવે આપણે આને લખી જોઈએ બરાબર. આ આલેખ ઉપરથી જ કામગીરી કરવાની હોય છે મિત્રો બધી. તો -0.3 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ z2 એનું મૂલ્ય 0.5670 આપ્યું છે. હવે આપણે એના શૂન્યથી બે ટુકડા કરવાના છીએ. 0.3 થી 0 નું મૂલ્ય એટલે કે અહીંયા લખાય -0.3 z અને 0 વત્તા બીજો ટુકડો આવશે લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન z2. આનું મૂલ્ય 0. આપણી સમક્ષ છે 5670. હવે આ 5670 મૂલ્ય આ બંને ટુકડાનું છે. હવે આપણે સમમિતિનો ઉપયોગ કરીને અહીંયા સીધું તમે લખો હોય તો બી લખી શકો પણ આપણે અહીંયા સમમિતતાનો ઉપયોગ કરીએ. ધન માટેની જ કિંમત છે આપણી સમક્ષ. કોષ્ટકમાંથી આપણે જોઈ લઈશું અને પછી આગળની પ્રક્રિયા કરીશું બરાબર. 0.5670 નું મૂલ્ય 0.3 આગળ શૂન્યથી એ મૂલ્ય કેટલું થાય 0.3 આગળનું આપણી સમક્ષ અહીંયા છે 0.1179. 1179 મૂલ્ય આપણે અહીંયા મૂકી દઈશું માટે 0.1179 પેલી બાજુ લઈ જઈએ એટલે બાદબાકી કરીએ એટલે આપણને બીજા વિસ્તારનું મૂલ્ય મળી જશે. બીજો પ્રદેશ જે છે એનું મૂલ્ય મળશે. માટે 0 થી Z2 વચ્ચે વિસ્તારનો ક્ષેત્રફળ 0.56 -1179. હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો રહ્યો આમાં 0.56 -0.1179. આનું મૂલ્ય આવે છે 0.4491. હવે મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે 0.4491 મૂલ્ય આપણે શોધવાનું છે બરાબર. તેના માટે કોષ્ટકમાં આવી જઈએ. 0.4491 ક્યાં છે તો 0.44 ની લાઈન શોધવી પડે. 52 44 63 74 94 અને 84. હવે આ મિત્રો 84 થી જે છે એ 91 થોડું દૂર છે, 95 થી થોડું નજીક છે પણ 94 96 એવું આપ્યું હોય તો 0.44 95 લઈ શકાય. પણ આની અંદર આ બંનેની સરેરાશ કરવાની રહે મિત્રો. કારણ બંનેથી દૂર છે કિંમત 0.4484 વત્તા 0.4495 એનો સરવાળો કરો ભાગ્યા 2 કરશો તો એ 0.44895 લગભગ 4490 જેવું થશે. એટલે આપણે આની અંદર આ બંનેની સરેરાશ કિંમત લેવી પડે. એટલે કે આ 1.63 અને 1.64 એની સરેરાશ કિંમત. એ સરેરાશ કિંમત છે મિત્રો
આપણને એ મળી જશે અહીંયા બતાવી દઈએ આપણે ગણતરીમાં બરાબર કોષ્ટક પરથી હવે એના માટે ગઈકાલના સેશનમાં લાસ્ટ સેશનમાં આપણે ચર્ચા કરેલી જ છે બરાબર કે શું કામગીરી કરી શકાય તો આપણે લખવાનું કોષ્ટક પરથી આપણે ક્ષેત્રફળ લખતા હતા અહીંયા આપણે લખીએ છીએ z પ્રાપ્તાંક હવે આપણું જે મૂલ્ય હતું મિત્રો આપણું જે મૂલ્ય એ છે 0.4491 ની પહેલાની કિંમત આપણે પહેલા એ કામ કરવું પડશે 0.4491 ની પહેલાની નજીક ડાયરેક્ટ કરો તો પણ ચાલે છે પણ આપણે આ પરિસ્થિતિ 0.4491 પછીની કિંમત નજીકની એટલે આપણે અહીં સ્વીકારીશું સરેરાશ બનાવીને કામ કરો તો ભૂલ પડવાના ચાન્સીસ ઓછા ક્ષેત્રફળમાં પહેલામાં આપણે જોયું 0.4484 1.63 માટે અને 0.4595 84 0.4595 બરાબર આની સરેરાશ આપણે હમણાં ગણી હતી એ પ્રમાણે 0.44895 લગભગ 90 આ z નો પ્રાપ્તાંક છે એનું મૂલ્ય 1.63 હતું આનું 1.64 એટલે સરેરાશ મૂલ્ય 1.65 થશે પરંતુ અહીંયા મિત્રો આપણે એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે આ જે મૂલ્ય છે આપણો z2 કઈ બાજુ છે પ્રશ્નની અંદર તમારે એ ધ્યાન રાખવાનું શૂન્યની ડાબી બાજુએ છે કે શૂન્યની જમણી બાજુ જો શૂન્યની ડાબી બાજુએ હોય તો z નું મૂલ્ય હંમેશા ઋણ થશે અને જો શૂન્યની જમણી બાજુએ હોય તો z નું મૂલ્ય હંમેશા ધન થશે એટલે આ z ની વાત કરી રહ્યા છીએ આપણે હવે તમારે અહીંયા જોવું પડે આપણે જોવું પડશે કે અહીંયા જે વિભાગ આપણને છે આપેલી છે કિંમત એમાં z2 કઈ બાજુ હતો z2 આપણા ચિત્રમાં જમણી બાજુ છે તો આપણે કહી શકીએ છીએ માટે z2 નું મૂલ્ય કોષ્ટક પરથી 1.65 આપણને કેવી મળશે ધન મળશે કારણ z2 જમણી બાજુએ છે હવે આપણી પાસે બાકીની કિંમતો છે x2 જ મેળવવાનો હતો સિમ્પલ કામ કરી લઈએ z2 બરાબર x2 75 ભાગ્યા 50 તેનું મૂલ્ય 0.35 છે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લઈએ 50 ગુણ્યા 1.35 ભાગાકાર કરીએ આનો તો 81.5 થશે x માઈનસ માટે x2 નું મૂલ્ય થશે 81 તથા 81.5 વત્તા 5 156.75 નું મૂલ્ય આ આપણને પહેલા દાખલાનો પહેલા વિભાગનો જવાબ મળી જાય છે બરાબર 156.75 થઈ ગયું મૂલ્ય ત્યારબાદ હવે પ્રક્રિયા શું કરવાની મિત્રો તો પહેલો દાખલો તો હવે પહેલો ભાગ થયો જેની અંદર આપણને એક સંભાવના આપી હતી હવે બીજા વિભાગ તરફ પ્રયાણ કરીએ બીજો વિભાગ એટલે એનાથી આગળ બીજો પ્રશ્ન પણ આપેલો જ છે આપણને બીજા પ્રશ્નની અંદર હવે ડાબી બાજુની કિંમત છે x1 અને 125 વચ્ચે એટલે આની અંદરની ગણતરી પણ કરી લઈએ આપણે હવે આપણે ચોખ્ખા શબ્દોમાં કહી શકીએ છીએ કે x1 નું મૂલ્ય તો કઈ છે જ નહીં એટલે z1 બરાબર x1 75 ભાગ્યા 50 અને x2 ધારી લઈએ આપણે 125 એટલે z2 નું મૂલ્ય થશે 2 75 ભાગ્યા 50 એટલે કે આપણે કિંમત 125 લઈએ 125 75 50 ભાગ્યા 50 જ થશે 50 ભાગ્યા 50 નો જવાબ આપણને હંમેશા મળશે આપણી સમક્ષ અહીંયા મૂલ્ય આપણી સામે છે રેડી થઈ ગયું છે કે x1 થી 1 ની વચ્ચેનું મૂલ્ય 0.39 છે એટલે કે માટે આને ફેરવીએ ગણતરી આગળ કરી એના જેવી આમાં થોડોક આપણે કોન્સેપ્ટ વિચારવાનો છે પ્રદેશના સંદર્ભમાં આટલો પ્રદેશ આપ્યો છે આટલું ક્ષેત્રફળ આપ્યું છે તો આપણો z1 કઈ બાજુ હશે એ ખ્યાલ આવી જાય તો આગળનું કામ સરળ થઈ જાય છે હવે આપણે આને ફેરવી દઈએ તો z1 અને z2 જેનું મૂલ્ય આપણે 1 હમણાં જ કીધું છે 0.3979
હવે આ પહેલા તો આકાર ચિત્ર આનું દોરી લઈએ, બરાબર, પછી વિચારીએ આગળની પ્રક્રિયા. તો પ્રમાણ્ય વક્ર જે છે આપણને એવું કહે છે કે બરાબર 0 હોય. હવે z નું મૂલ્ય 1 છે મિત્રો. હવે ખાસ ધ્યાન રાખજો, z નું મૂલ્ય 1 એટલે અહીંયા જોઈ શકે z2 બરાબર 1. હવે આટલો નાનકડો ટુકડો જેમ હમણાં વાત કરી હતી -0.3 અને 0 ની વચ્ચે ક્યારે 0.56 ના હોઈ શકે, એ જ રીતે z1 છે 0 ની જમણી બાજુ તો ન જ હોય, કારણ આટલો ભાગ 1 2 3 એવી રીતે કિંમત આગળ લઈ જઈ શકીએ છીએ આપણે. કોષ્ટકની અંદર તમે જુઓ મિત્રો તો છેલ્લે 0.5 બી ક્યારે આવે છે, જો 0.4998 એટલે લગભગ અહીંયા 3.5 આગળ આવે છે. એટલે કે આપણા દાખલાની અંદર તો ક્યારે 0 ની આ બાજુએ z1 હોઈ શકે નહીં. એટલે z1 હશે ક્યાં? z1 નેચરલી આપણા z બરાબર 0 ની ડાબી બાજુ હશે. તો જ આટલા પ્રદેશનો વિસ્તાર મિત્રો આપણે ગણી શકીએ 0.39 અગણ્યા. બરાબર, એટલે આ એક કોન્સેપ્ટ થોડું વિચારવાનું રહે આની અંદર કે કઈ બાજુ z1 હશે, એ પ્રમાણે કામગીરી કરી શકાય. બરાબર, બાકીની પ્રક્રિયાની અંદર કઈ છે નહીં. હવે આની અંદર આપણે એને ફેરવી દઈએ z1 અને 1 ની વચ્ચે. એટલે હવે આ ચિત્ર પરથી જ કામ કરવાનું છે. 0 સુધીનો પહેલો ટુકડો વત્તા 0 થી ટુકડો આવશે 1 સુધીનો, તેનું મૂલ્ય 0.3979 છે. તો 1 સુધીની કિંમત આપણી સમક્ષ શું થશે? 1 આગળની કિંમત 1 આગળ 0.3413 છે. તો હવે એ કિંમત મૂકી દઈએ 0.3413. અને આમાં યાદ એટલું રાખવાનું હતું z1 જે છે એ ડાબી બાજુએ આવે એ પ્રદેશ ઉપરથી અનુમાન લઈ લેવાનું 0.379 એટલે કે 0.3979 માંથી બાદ કરો. કેલ્ક્યુલેટર આપણને કહેશે જવાબ 0.3979 0.34. તેનું મૂલ્ય આવે છે 0.566. બરાબર, તો 0.0566. હવે એના માટે આપણે કોષ્ટકમાં કિંમત જોઈએ. તો કોષ્ટકની અંદર આપણે જઈએ તો આપણને ખ્યાલ આવે કે 0.0557 અને 596 એની વચ્ચે 566 આવે. પરંતુ 57 થી લગભગ 9 એકમ, 57 માં 9 ઉમેરો તો 566 આવે, એટલે નજીક 557 ની કહેવાય. પરંતુ જો સરેરાશ કિંમત આમાં જ્યારે આપણને દેખાતું જાય કે નજીક કિંમત છે તો તમારે સરેરાશ લઈ લેવાની. જો સરેરાશનું મૂલ્ય આ 557 થી નજીક ના હોય એટલે કે જો આપણે સરેરાશ કરીએ 0.0557 સરવાળો 0.1153 ભાગ્યા 2 એ 0.576 0.05765 66 થી 10 કદમ દૂર આવે છે, જ્યારે આ 57 એટલે 9 કદમ કહેવાય. આ રીતે તમે કમ્પેરીઝન કરો, સરેરાશ લઈ લેશો તો પણ વાંધો નહીં આવે. પણ નજીક અહીંયા દેખાય છે 0.14, તો આપણે સીધું લખી શકીશું કોષ્ટક પરથી z1 બરાબર 0.14. હવે અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે, આપણો z1 ડાબી બાજુએ છે. જલ્દીમાં તમે એ મૂકવાનું ભૂલી જાવ છો. આનું મૂલ્ય છે એ કેવું આવશે? માઈનસ. બસ પછીની પ્રક્રિયા તો એકદમ સરળ છે. આપણે જે હમણાં આગળ કર્યું હતું એ જ રીતે x1 75 ભાગ્યા 50 એટલે -0.14 થાય. x1 75 બરાબર આ જે કિંમત છે ગુણાકાર કરવો પડશે આપણે 0.14 ગુણ્યા 50 એટલે 7 થશે, જે -7 છે. એટલે x1 નું મૂલ્ય આપણને મળશે -7. 75 પેલી બાજુ જાય એટલે +75. બરાબર, 75 - 7 કરીએ એ એક્ઝેક્ટ આપણને મૂલ્ય મળશે 68. x1 ની કિંમત આપણને અહીંયા મળી ગઈ છે 68 એટલે કે 68. બરાબર, તો બંનેમાં આપણે એકમાં x1 જોયો, એકમાં x2 જોયો. x1 ડાબી બાજુ હતો, એનું અનુમાન કઈ રીતે થયું? તો આપણો જે આ વિસ્તાર છે 0 થી 1 હતું. હવે આટલો વિસ્તાર 0.39 તો ન હોઈ શકે, એનાથી નાનો ન હોય તો z1 જમણી બાજુ આવે. એ કોન્સેપ્ટ થોડુંક આ દાખલામાં તમારે વિચારીને કામ કરવું પડશે. હવે બહુ અગત્યનો મુદ્દો છે મિત્રો, એની અંદર નેક્સ્ટ પ્રશ્ન છે x - 50. હવે આ જે છે એ માનાંક સ્વરૂપમાં આપ્યું છે. હવે એના માટેની સમજૂતી ચેપ્ટર નંબર 4 માં જે હું ક્લાસની અંદર પહેલા જ કરાવી દઉં છું. બરાબર,
લક્ષ છે એની અંદર એ તમને મેં ક્લાસમાં તો સમજાયેલું છે, પણ ઘણા મિત્રો એવા છે જે પહેલા ત્રીજું ચેપ્ટર જોતા હોય તો એમના માટે થોડુંક આ સમજૂતી આપવા પ્રયાસ કરી. હવે જો અહીંયા માનાંક આપેલો હોય, માનાંક સ્વરૂપ છે આ, અને એના ઉપરથી એનું જે છે અંતરાલ સ્વરૂપ, આ બંને સ્વરૂપ આવે છે ચેપ્ટર નંબર 4 માં. અને આપણે કહીએ છીએ x - a લેસ ધેન ડેલ્ટા મિત્રો, અને આના ઉપરથી એનું અંતરાલ સ્વરૂપ હોય a - ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. આમાં આપણે સીધી બાદબાકી કરીએ તો 50 ઓછા 10 અને 50 વત્તા 10, એટલે કે આનું મૂલ્ય થાય 40 અને 60. તો અંતરાલ સ્વરૂપમાં જ્યારે ફેરવો તો x નું મૂલ્ય જે છે આની અંદર આ બંનેની વચ્ચે આવે. જ્યારે પણ આપણે આવી રીતના અંતરાલ સ્વરૂપ આપ્યો હોય, અથવા તો તમને અંતરાલ તો સીધો આપેલો હોય તો કોઈ પ્રશ્ન જ નથી, જો આવી રીતે માનાંક સ્વરૂપ આપ્યો હોય તો એને ફેરવવાનો રહે. આપણો x છે એ આ બંને આંકડાઓની વચ્ચે છે. આ દાખલાની અંદર બીજું કંઈ જ નથી મિત્રો, ખાલી આ વસ્તુ સમજવાની છે. આજે ફેરવી હોય આ કરી લો પછી તો કોઈ પ્રશ્ન છે જ નહીં. x1 બરાબર 40 લઈ કે એટલે z1 બરાબર x - 75 ભાગ્યા 50, એટલે 40 - 75 ભાગ્યા 50. 40 - 75 કરો એટલે -35 ભાગ્યા 50, આનું મૂલ્ય થશે -0.7. x2 નું મૂલ્ય આપણી સમક્ષ 60 છે. z2 બરાબર x2 -75 ભાગ્યા 50, કે 60 - 15 ભાગ્યા 50, સોરી 60 - 75 ભાગ્યા 50, આ થશે -15 ભાગ્યા 50, આનું મૂલ્ય થશે -0.3. તો સૌથી પહેલું કામ આપણે કરી લેવાનું, આને જે છે એ આપણો વક્ર દોરી લેવાનો. પહેલા સૌથી પહેલા માઈનસ અનંત પ્લસ અનંત લખવાનું રહી ના જાય, આગળવાળા વખત લખી દેવાનું આપણે. z બરાબર 0, બંને ઋણ કિંમતો છે મિત્રો, એટલે z1 અહીંયા આવશે -0.7 અને z2 અહીંયા આવશે. હું થોડુંક વિસ્તારમાં લખાય એટલા માટે મોટું દોરું છું, પરંતુ 0 પોઈન્ટ વાળી કિંમત તો નજીક નજીક જ હશે. એટલે આ વિસ્તારની સંભાવના આપણે શોધવાની. જ્યારે પણ કોઈ પણ વિસ્તાર શૂન્ય સાથે ન અડેલો હોય ત્યારે આપણે પહેલા 0 થી -0.7 અને 0 થી 0.3 એનો ઉપયોગ કરવાનો રહે. એટલે કે આપણે આગળના મુદ્દાના સંદર્ભમાં વાત કરીએ મિત્રો, તો આપણે એવું કહી શકાય કે z1 અને z2 ની વચ્ચે આપણો z હશે, એટલે કે -0.7 અને 0.3 ની વચ્ચે હશે. તો એને સમજવું હોય તો આખો વિસ્તાર આ રીતે યાદ રાખવાનો, -0.7 થી 0 સુધીની સંભાવના. એમાંથી આપણે શું કરવાનું, આ ટુકડો બાદ કરવાનો. આ વસ્તુ આગળ મેં તમને સમજાવી છે, હવે હું ડાયરેક્ટ લખી રહ્યો છું -0.3 થી 0. હવે આપણે જાણીએ છીએ સમમિતતા છે, એટલે કે ઋણના માટે આપણે પ્લસ પણ લખીએ તો ચાલશે. સમમિતિ છે માટે નામ પણ કોષ્ટક છે નહીં, કે 0.7 ની કિંમત આપણે કોષ્ટકમાં જોવાની. 7 ની કિંમત આપણી થશે 2580, આનું મૂલ્ય થશે 0.25. 0.3 નું મૂલ્ય હમણાં આપણે વાપરેલું છે 1179, આનું મૂલ્ય થશે 1179. આની સિમ્પલ આપણે બાદબાકી કરવાની છે, 0.2580 - 0.1179, એનું મૂલ્ય આવશે 0.14. તો આ જે દાખલો છે એની અંદર અગત્યનો ભાગ શું છે, તો આની અંદર અગત્યનો ભાગ આ જે મેં તમને કરાવ્યો એ આપણા માનાંક સ્વરૂપમાંથી અંતરાલ સ્વરૂપ, બરાબર, આને કહેવાય છે માનાંક સ્વરૂપ, નંબર 4 માં છે, અને આપણે કહીએ છીએ અંતરાલ સ્વરૂપ. આ બંને સ્વરૂપો છે, બીજામાં ફેરવ્યા પછી અંતરાલની અંદર જ આપણે ફેરવીના દાખલો ગણી શકીએ. આવું એક ઉદાહરણ પણ આપેલું છે મિત્રો, ઉદાહરણનો પણ તમે અભ્યાસ કરી અને આરામથી આખો પાઠ તૈયાર કરી શકો. તો મિત્રો હજુ ઘણા બધા દાખલાઓ છે કરાવવા માટે, પરંતુ પ્રેક્ટિસ માટે તમે કરી શકશો. રિવિઝનનો કોન્સેપ્ટ જે મુખ્ય દાખલાઓ છે એ તમને આ 6 લેક્ચરની અંદર પૂર્ણ કરી લીધા છે. સરસ રીતે તૈયારી કરો, જોરદાર રીતે આ દાખલાઓ તૈયાર કરો. વિભાગીમાં 2 દાખલા આવે છે, તો બંનેનું કામગીરી પ્રોપર કરવી પડશે, બરાબર. આ સેશનમાં આટલે સુધી રાખીશું. ચેપ્ટરની પૂર્ણાહુતિ આપણે જાહેર કરીએ છીએ અહીંયાથી મારી તરફથી. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય માતાજી. Take care. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.